Hello everyone, today I'll show you how to print odd and even number using UDF, user defined function. Like જે યુઝર નાખે અંદર ઇનપુટ ઓડ છે કે even નંબર છે કઈ રીતે શોધી શકાય. સો ચલો દેખાડું. લેટ્સ ગો ઓન માય કમ્પ્યુટર સ્ક્રીન. ગાઈઝ ધીસ ઇઝ માય કોડ. અહીંયા આપણે ઇન્ટ કરાયો નંબર, અહીંયા કરાઈ સ્ક્રીનને ક્લિયર કરવા માટે ક્લિયર સ્ક્રીનનો વાપર્યો. અહીંયાથી યુઝર જે ઇનપુટ નાખશે તે નંબર કંઈ બી નંબર નાખશે એને આપણે સ્ટોર કર્યો નંબર નામના ઇન્ટીજરમાં. પછી અહીંયા નંબર નામનો ઇન્ટીજર ડિવાઈડ થશે 2 સાથે. જો એનો આન્સર આવશે 0 તો આપણો પ્રિન્ટમાં આવશે ઇવન નંબર. આન્સર આવશે 1 તો આવશે ઓડ નંબર. સો ધીસ ઇઝ આપણા આયરું છે ને એ ઇફ સ્ટેટમેન્ટમાં વાપર્યું છે. ઇફ કન્ડિશનમાં લાઈક ઇફ એટલે જો આ થશે તો આ આન્સર આવશે, નહીં તો આ એલ્સ. એવી રીતે આપણે વાપર્યું છે. સો નહીં સમજાય તો હું તમને સમજાવી દઈશ એક સ્ક્રીનશોટ નાખીને કઈ રીતે વર્ક કરે છે. સો આપણે અત્યારે આનું આઉટપુટ જોઈ લઈએ. લાઈક હું નાખું છું 1 નંબર તો આવશે આપણો આન્સર ઓડ નંબર. લાઈક હું નાખીશ 2 નંબર તો આપણો આવશે આન્સર ઇવન નંબર. ઓકે, હવે હું નાખીશ 3 નંબર ઓડ 4 ઇવન. આ રીતે વર્ક કરે છે આપણો કોડ. લાઈક અહીંયા એવું થશે કે અહીંયા હું 1 નંબર નાખીશ તો એ ડિવાઈડ થશે 2 જોડે તો એનો આન્સર આવશે 0 તો આવશે ઓડ નંબર. આન્સર આવશે અહીંયા 1 તો આવશે ઇવન નંબર. લાઈક 1 નાખું તો ડિવાઈડ થશે 2 જોડે તો એનો આન્સર શું આવશે 1 નંબર. તો એનો રિપ્લાય શું આવશે ઓડ નંબર. ઓકે, હવે હું નાખીશ 2 નંબર તો 2 ડિવાઈડ થઈને 2 જોડે આવશે 0 એનો આવશે આન્સર ઇવન નંબર. સો આવી રીતે છે. If you enjoy this video, hit the like button, share with your friends and subscribe for more content. Thanks for watching guys. Bye bye.